या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, આ વિડીયોમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણનો અધ્યાય 3 સાંભળશું, જેમાં સાંભળશું બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા ભગવતી જગદંબિકાની સ્તુતિ, જગદંબિકાના સ્વરૂપનું વર્ણન, ત્રિવિધ સૃષ્ટિ અને ગુણો આદિનું વર્ણન, સત્યવ્રત બ્રાહ્મણની કથા, અંબા યજ્ઞની વિધિ, રાજા ધ્રુવ સંધિની કથા, સુદર્શન પર જગદંબિકાની કૃપા, શશિકલાનો સ્વયંવર અને રાજાઓ વચ્ચેનો વિવાદ, શશિકલાનો સુદર્શન સાથેનો વિવાહ, કાશીમાં સુબાહુએ દુર્ગા માતાની પ્રતિષ્ઠા કરાવી, નવરાત્રિ વ્રત અને જુદી જુદી વિધિઓનું વર્ણન આ વિડીયોમાં સાંભળશો. આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ નવરાત્રિમાં સાંભળવાનો મહિમા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવી પુરાણ વાંચવા અને સાંભળવાથી વ્યક્તિને ગંભીર બીમારી, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂત પ્રેત બાધા વગેરેથી મુક્તિ મળે છે. દેવી પુરાણ સાંભળવાથી જો વ્યક્તિ ગરીબ હોય તો તે ધનવાન બને છે, રોગી હોય તે સ્વસ્થ બને છે. પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન અવશ્ય મળે છે. આ પુરાણ એ જીવન, જ્ઞાન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે. આથી જ નવરાત્રિના 9 દિવસ પૂજા પાઠ, મંત્ર જપ જો કંઈ ન થઈ શકે તો આ દેવી પુરાણનો પાઠ જરૂર કરવો જોઈએ. આ પાઠ કરવાથી વ્યક્તિની દુર્ગતિ અટકે છે. માનવીને બધા જ યજ્ઞો, તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર વાંચવા કે સાંભળવાથી મળે છે. આ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે. આથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ કે વાંચન જરૂર કરવું જોઈએ. જો તમારી પાસે વાંચવાનો કે સાંભળવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમારા ઘરના કામકાજ કરતાં પણ તમે આ દેવી પુરાણની કથા સાંભળી શકો છો. તો મિત્રો, આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 3 સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો માં ભગવતીની જય, બોલો માં નવદુર્ગાની જય. તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવત પુરાણની કથાનો અધ્યાય 3 બ્રહ્માંડની ઉત્પત્તિ. એક દિવસ જન્મેજયે પૂછ્યું, પ્રભુ, આપે અંબા યજ્ઞ દ્વારા દેવીની આરાધનાની વાત કહી. તે દેવી કયા છે? કેવી રીતે પ્રગટ્યા? ક્યારે પ્રગટ્યા? એની વાત કહો. વળી સગુણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કથા પણ સંભળાવો. વ્યાસજી કહે, આપનો પ્રશ્ન બરાબર છે, પણ બ્રહ્માંડ બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણન કરવું કઠણ છે. એકવાર ગંગા કિનારે જ્ઞાન સંપન્ન નારદજી બેઠા હતા. તેના દર્શન કુશળતા પછી મેં તેની પાસે બ્રહ્માંડના મુખ્ય હર્તા અને કર્તા એની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે પૂછ્યું. કેટલાક લોકો ભગવાન શંકરને બ્રહ્માંડનું કારણ માની તેને રચયિતા કહે છે, કેટલાક વિષ્ણુને તો વળી કેટલાક બ્રહ્માજીને કહે છે, જ્યારે અન્ય લોકો ભવાનીને જ બધા મનોરથ પૂર્ણ કરનારી માને છે. તે આદિ માયા મહાશક્તિ પરમ પુરુષ સાથે રહી કાર્ય સિદ્ધ કરે છે. બ્રહ્મા સાથે તેમનો અભેદ સંબંધ છે. વિશ્વની રાજેશ્વરી છે. સગુણ, નિર્ગુણ અને કલ્યાણમય સ્વરૂપ ધરાવે છે. તે વૈષ્ણવી, શાંભવી, બ્રાહ્મી, વાસવી, વારાહી, નારસિંહી તથા મહાલક્ષ્મી જેવા નામો ધરાવે છે. વેદો તેમનાથી નિપજ્યા છે. તે નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ, અરૂપ અને વ્યાપક બ્રહ્મ છે. તેમનાથી જગત પેદા થયું છે. વ્યાસજી આગળ કહે છે કે મુનિઓ, તમારા પ્રશ્ન જેવો જ પ્રશ્ન મેં નારદજીને પૂછ્યો હતો. તેણે જવાબ વાળ્યો હતો. નારદજીએ વળી એવો જ પ્રશ્ન તેના પિતાજીને પૂછ્યો હતો. આમ આ પ્રશ્ન એકબીજાને પૂછાયો હતો. ત્યારે બ્રહ્માજીએ આ અટપટા પ્રશ્નનો જવાબ ભગવાન વિષ્ણુજી આપશે તેવું જણાવ્યું હતું. એક સમયે સર્વત્ર માત્ર પાણીને પાણી જ હતું. કોઈ પ્રાણી પંખી ન હતા. કોઈ સ્થાવર જંગમ મિલકત પણ ન હતી. મારી ઉત્પત્તિ કમળમાંથી થયેલી. હું કમળ પર બેસીને વિચારતો હતો, આ અપાર જળમાં હું કેવી રીતે પેદા થયો? મારા રક્ષક કોણ? આ પ્રલય કાળમાં સૃષ્ટિનું સર્જન સંહાર કોણ કરનાર છે? પૃથ્વી ક્યાંય નજર આવતી નથી, પણ કમળનું જ્યાં મૂળ હશે ત્યાં જમીન જરૂર હોવી જોઈએ. ત્યારે હું દાંડી વાટે નીચે ઉતર્યો. પૃથ્વીની શોધ કરી પણ કોઈ તાગ ન મળતા અચાનક મને એક આકાશવાણી સંભળાઈ, તપ કરો, તપ કરો.
મેં કમળ પર બેસી તપ કર્યું. 1000 વર્ષોના મારા તપ પછી ફરીથી મને આકાશવાણી સંભળાઈ, સૃષ્ટિ રચો. મને આ સાંભળી નવાઈ લાગી. સૃષ્ટિ રચો પણ કોની? એમાં વળી મારું કર્તવ્ય શું? તે સમયે મધુ કૈટભ મને મારવા આવ્યા. ડરી જઈ હું કમળની દાંડી વડે જળમાં ગયો. મને ત્યારે એક શ્રેષ્ઠ પુરુષના દર્શન થયા, જે શેષનાગની શૈયા પર સૂતા હતા. તેઓ શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેવા આયુધોથી શોભતા હતા. આવા શેષશાયી ભગવાન વિષ્ણુના દર્શન થયા. સામે છેડે મને ચિંતાઓ થઈ. ત્યારે મને ભગવતી યોગ નિદ્રાની સ્મૃતિ થઈ. મેં તેની સ્તુતિ કરી. ત્યારે એ કલ્યાણમયી દેવી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળી અદ્ભુત રૂપ ધારણ કરી આકાશમાં ગયા. બીજી તરફ ભગવાન વિષ્ણુ જાગ્યા અને વિષ્ણુએ મધુ કૈટભ સાથે ઘોર યુદ્ધ કરી તેમને હરાવ્યા. ત્યારે હું અને ભગવાન વિષ્ણુ જ હતા. એ પછી રુદ્ર શિવજી પ્રગટ થયા. અમને એ સમયે આદ્યશક્તિ ભગવતીના દર્શન થયા અને એ પછી એ આદ્યશક્તિએ એમને કહ્યું, હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તમે સાવધાનીપૂર્વક તમારા કાર્યમાં લાગી જાઓ. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર એ તમારા કાર્ય છે. ત્યારે અમોએ તેને પૂછ્યું, હે માતા, તેનું સર્જન કરવામાં અમે સફળ થઈશું. પૃથ્વી દેખાતી નથી અને બધે પાણી જ પાણી છે. અમારી વાતથી કલ્યાણી ભગવતીનું શ્રીમુખ હાસ્યથી છલકાઈ ગયું અને ત્યાં તો એક સુંદર વિમાન આકાશમાંથી ઉતર્યું અને એ દેવીએ અમોને આજ્ઞા આપી, દેવો, તમો આ વિમાનમાં બેસી જાઓ. હું તમને એક અદ્ભુત દ્રશ્ય બતાવું. સૌ દેવો એ રત્નોથી જડેલા વિમાનમાં બેઠા અને મનથી, ગતિથી તીવ્ર ઝડપે જતા વિમાનમાં અજાણ્યા પ્રદેશમાં ગયા. ત્યાં ફળો ફૂલોથી સઘળું સરસ હતું. વૃક્ષો હતા અને એમ જ એક સરસ મજાનું નગર નજરે આવ્યું. ત્યાં પહોંચ્યા ત્યારે એ નંદનવન સમા ગામમાં અપ્સરાઓ, યક્ષો, ગંધર્વો અને વિદ્યાધરો પારિજાતના બગીચામાં ગાન વિહારમાં મસ્ત હતા. દેવરાજ ઇન્દ્ર ત્યાં હતા. તેની પત્ની સચી પણ ત્યાં હતા. એ પછી વિમાન તીવ્ર ગતિથી ઉડ્યું અને બીજા દિવ્ય ધામ બ્રહ્મલોકમાં પહોંચ્યું. ત્યાં એક બીજા બ્રહ્મા બિરાજમાન હતા. તેને જોઈને ભગવાન શંકર અને વિષ્ણુને નવાઈ પામીને પૂછ્યું, હે ચતુરાનંદ, આ અવિનાશી બ્રહ્મા કોણ છે? ત્યારે બ્રહ્માએ જવાબ આપેલો, મને ખબર નથી. સૃષ્ટિના અધિષ્ઠાતા આ વળી કોણ છે? આમ સંવાદ ચાલતો હતો ત્યાં મનોવેગવાળું વિમાન ઉપડ્યું અને કૈલાસના સુરમ્ય શિખર પર પહોંચ્યું. વિમાન જેવું ત્યાં પહોંચ્યું કે એક ભવ્ય મહેલમાંથી ત્રિનેત્રધારી ભગવાન શંકર બહાર નીકળ્યા. તેઓ નંદી પર સવાર હતા. તે સમયે ભગવાન શંકર અને તેના ગણોને જોઈ અમે નવાઈમાં પડી ગયા. ત્યાંથી વિમાન પછી કૈલાસ શિખરથી વૈકુંઠ ધામ ગયું. અહીં ભગવતી લક્ષ્મીનો મહેલ હતો. ત્યાં જે સંપત્તિ રહેલી છે તેનું વર્ણન કોઈથી થઈ શકે એમ નથી. એ સમયે આ ઉત્તમ વૈકુંઠપુરીને જોઈ ભગવાન વિષ્ણુ નવાઈના મહાસાગરમાં ચકરાવા લાગ્યા. ત્યાં પણ કમલલોચન ભગવાન શ્રીહરિ બિરાજમાન હતા. ત્યાંથી વિમાન પાછું ઉડ્યું અને અમૃત જેવા મીઠા પાણીનો સમુદ્ર હતો, જ્યાં સુંદર દ્વીપ હતો. મંદાર પારિજાતના વૃક્ષો શોભતા હતા. આખો દ્વીપ મનોહર વૃક્ષોથી શોભી રહ્યો હતો. ત્યારે દૂરથી એક મજાનો પલંગ નજરે આવ્યો, જેના પર ઉત્તમ પ્રકારના બિછાના શોભતા હતા અને આવા શોભાયમાન પલંગ પર દિવ્ય તેજધારી રમણી બેઠા હતા. તેના ગળામાં લાલ રંગના મોતીઓની સરસ મજાની માળા હતી. એટલું જ નહીં, એ દિવ્ય રમણીએ રાતા રંગના આકર્ષક વસ્ત્રો ધારણ કર્યા હતા. લાલ ચંદનનો લેપ શોભામાં વધારો કરતો હતો. તેની ક્રાંતિ એટલી સરસ ચમકતી હતી કે જાણે એક સાથે કરોડો વીજળીઓ ચમકારા કરતી હોય. એમાં વળી એમની આંખોનો રંગ પણ લાલ હતો. દાંત લાલ હતા. કરોડો લક્ષ્મીઓથી પણ તેઓ ખૂબ શોભતા હતા. તેના હાથમાં વિવિધ આયુધો હતા, આભૂષણો હતા. બ્રહ્મા ત્યારે બોલ્યા, નારદ, આવી સુંદર સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. અને એમની પાસે બેસીને અનેક સાધકો રીમ મંત્રનો જપ કરતા હતા. તે આખા જગતના સૌના હૈયે વસનારા અધિષ્ઠાત્રી દેવી હતા. નામ જપમાં સાથ આપનારી અનેક સખીઓ તેની નિરંતર સ્તુતિ કરતી હતી. તેમને જોઈને અમોને ભારે નવાઈ લાગી. અમે એકબીજાને પૂછવા લાગ્યા, આ સુંદરી વળી કોણ છે? અમે તેનું નામ શું છે? અમે તો એના વિશે બિલકુલ અજાણ છીએ. તેના હાથ, પગ, નેત્ર કેવા સુંદર છે! આ કોઈ નથી અપ્સરા કે કોઈ ગાંધર્વ કન્યા કે નથી કોઈ દેવકન્યા.
ત્યાં તો સંદેહમાં ઘેરાયેલા એ બધા વચ્ચે ભગવાન વિષ્ણુએ કહ્યું, તેઓ ભગવતી જગદંબિકા છે. આ ભગવતી આપણા બધાના આદિ કારણ છે. આ એ જ દિવ્યાંગના છે કે જેમના મેં પ્રલય કાળમાં દર્શન કર્યા હતા. અત્યારે હું બાળ સ્વરૂપે હતો, ત્યારે હું બાળ સ્વરૂપે હતો. એ હાલરડું ગાઈને મને ઝુલાવતા હતા. આમને જોતાં જ મને પહેલાંની વાત યાદ આવી ગઈ. આપણા બધાની જગત જનની છે. વટવૃક્ષના પાંદડા પર એક મજબૂત શૈયા હતી, જ્યાં હું સૂતો હતો અને પગના અંગૂઠાને ચૂસતો હતો. હવે સાંભળશું બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા ભગવતી જગદંબિકાની સ્તુતિ. ભગવાન વિષ્ણુનું કથન સાંભળી સૌ દેવો રાજી થયા. તેણે વધુમાં કહ્યું, આપણે વારંવાર પ્રણામ કરીને ભગવતી પાસે જઈએ. ભગવાને કહ્યું અને સૌ ઉડતા વિમાનમાંથી નીચે આવ્યા. છેક દેવી જ્યાં હતા ત્યાં પહોંચ્યા. ત્યાં તો દેવીની નજર પડી. ત્યાં તો તેઓ મધુર હાસ્ય છોડવા લાગ્યા અને એ જ સમયે જાણે ચમત્કાર થયો. દેવીએ એ જ વખતે અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા. અમારા શરીર પર મોંઘા વસ્ત્રો અને મોંઘા આભૂષણો હતા. અમને એ વાતની નવાઈ લાગી કે અમે આમાં સુંદર સ્ત્રીઓ કેવી રીતે બન્યા. અમે દેવીની પાસે ગયા, પ્રણામ કરીને બેઠા. ત્યારે દેવીની આસપાસ અન્ય હજારો સહેલીઓ બેઠી હતી. ત્યાં એક પાદપીઠ હતી, ઊંચા આસને બેઠેલાને પગ મૂકવાની પાટલી. તે અનેક મણિઓથી શણગારેલી હતી. કરોડો સૂર્ય જેવો પ્રકાશ તેમાંથી નીકળતો હતો. તેની આસપાસ જે હજારો દેવીઓ બેઠી હતી તેના વસ્ત્રો પણ રંગબેરંગી હતા. દરેક દેવીની આકૃતિઓ કલ્યાણમય હતી. તેઓ બધી ભગવતી ભુવનેશ્વરી પાસે બેસીને સેવા કરતી હતી. કેટલીક અન્ય વળી નાચ ગાન કરતી હતી. ત્યાં ભગવતી ભુવનેશ્વરીના ચરણ કમળ જેવા કોમળ હતા. નખ સ્વચ્છ દર્પણ જેવા હતા. તેના નખમાં મને સ્થાવર જંગમ સંપૂર્ણ બ્રહ્માંડ, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર વાયુ અગ્નિ યમરાજ સૂર્ય ચંદ્ર વરુણ કુબેર ત્વષ્ટા ઇન્દ્ર પર્વતો સમુદ્ર નદીઓ ગંધર્વો અપસરાઓ વિશ્વાસુ ચંદ્રકેતુ શ્રેત ચિત્રાંગદ નારદ તુંબુરુ હાહા હુહુ અશ્વની કુમારો વસુગણ સિદ્ધ સાધ્ય પિતૃઓ શેષનાગ બધા જ નાગ કિન્નર ઉરગ રાક્ષસ વૈકુંઠ બ્રહ્મલોક તથા પર્વત શ્રેષ્ઠ કૈલાસ જોવા મળ્યું હતું. મારું જન્મસ્થાન કમળ પણ ત્યાં હતું. તેના પર 4 મુખવાળા બ્રહ્મા બેઠા હતા. શેષશાયી ભગવાન વિષ્ણુ પણ ત્યાં દેખાતા હતા અને મધુકૈટભ પણ પાછા ત્યાં જોવા મળ્યા. વિષ્ણુ અને શંકર ત્યારે નવાઈમાં ડૂબી ગયા. તેણે માની લીધું કે આ દેવી જ અખિલ જગતની માતા છે. અમે એકી ટશે અપલક તેને જોતા રહ્યા. આ સ્થિતિમાં 100 વર્ષ પૂરા થયા. સ્ત્રી વેશમાં બદલાયેલા વિષ્ણુએ ત્યારે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિનો આરંભ કર્યો. આપને અમારા નમસ્કાર હજો, પ્રણામ હજો. તમો મનોરથ પૂર્ણ કરનારા અને સિદ્ધિ સ્વરૂપા દેવી છો. હે માં, હું જાણી ગયો છું કે આ સંપૂર્ણ જગત તમારામાં વસ્યું છે. હે ભગવતી, તમે બધાના માતા છો. જગતનું પાલન કરવું અને એને બનાવી રાખવું તે આપનું સ્વાભાવિક કાર્ય છે. આપની કૃપાથી જ મારું વિષ્ણુ બ્રહ્મા શંકરનું અસ્તિત્વ છે. તમારી વ્યાપક માયા જ આ સંસારનું નિર્માણ કરે છે. તમો મહાવિદ્યા સ્વરૂપિણી છો. તમો અમારા સઘળા મનોરથોને પૂર્ણ કરો છો. હું આપના ચરણોમાં મસ્તક ઝુકાવીને વારંવાર વંદન કરી કલ્યાણ માંગુ છું. ભગવાન વિષ્ણુ પછી ભગવાન શંકર બોલ્યા, હે દેવી, જો ભગવાન વિષ્ણુ તમારામાંથી ઉત્પન્ન થયા હોય તો તેમના પછીના બ્રહ્મા પણ તમારામાંથી ઉત્પન્ન થયા હોય. એ તમારા બાળક કહેવાય. અને પછી તમો ગુણ ઉત્પન્ન કરનારો હું તમારો બાળક નથી અને તમને પણ ઉત્પન્ન કરનારા તમે જ છો. આ સંપૂર્ણ જગતને પેદા કરનારા તમો અત્યંત ચતુર છો. હે માં, આ પૃથ્વી, આ જળ, આકાશ, વાયુ, અગ્નિ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, બુદ્ધિ, મન અને અહંકાર પણ પેદા કરનારા તમે જ છો. બધુંય તમો છો. હે દેવી, આ જગતને તમો બનાવો છો. તે પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપમાં તમે જ આ જગતની રચના કરો છો. તેથી આ બધું ચરાચર જગત તમારું જ છે. અમો તો ફક્ત તમોએ બનાવેલા રચેલા નિયમોમાં જ રહીએ છીએ. તમો વળી જુદા જુદા રૂપોમાં પોતાના મનોરંજન માટે પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરો છો અને એને વળી સંકેલી પણ લો છો. હે
હે દેવી, હું બ્રહ્મા અને વિષ્ણુ વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં અમને વિવિધ પ્રકારના જગત જોવા મળ્યા. હે ભવાની, સાચું કહેજો, આ જગત કોણે બનાવ્યા છે? માત્ર ને માત્ર તમોએ જ ને? ત્યાં તો બ્રહ્માજી બોલી ઉઠ્યા. અદ્ભુત તેજસ્વી ભગવાન શંકરે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદંબિકાએ 99 મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું. તે સાંભળીને મહાદેવજીને અત્યંત આનંદ થયો. ભગવતીના ચરણોમાં મસ્તક ઝુકાવીને બેસી ગયા. હું પણ પાછો મહામાયાના ચરણોમાં પડ્યો અને બોલ્યો, હે મા, તમે અખિલ જગતને ઉત્પન્ન કરનારા શુદ્ધ સ્વરૂપા છો. હે ભવાની, તમે એક છો, આદ્ય શક્તિ છો. હે માતા, તમારા સંપર્કથી જ બ્રહ્મા આ જગતનું સર્જન કરવામાં, વિષ્ણુ પાલન કરવામાં અને શંકર સહાય કરવામાં, સંહાર કરવામાં કુશળ છે. જો અમે આપનાથી અલગ થઈ જઈએ તો અમારી શક્તિ કુંઠિત થઈ જાય. વેદ કહે છે, એકમેવા દ્વિતીય બ્રહ્મ છે. તો આપ સ્વયં પોતે છો કે બીજો કોઈ પુરુષ છે? આપ અમારા આ સંદેહને દૂર કરવાની કૃપા કરો. કોઈ મહાપુણ્યના પ્રતાપે જ મને આપની સેવા કરવાની તક પ્રાપ્ત થઈ છે. તમો સ્ત્રી છો કે પુરુષ, આ રહસ્ય મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. હવે સાંભળશું જગદંબિકાના સ્વરૂપનું વર્ણન. બ્રહ્માજીએ આ પ્રમાણેનું ભગવતીને વિનયપૂર્વક કહ્યું અને પછી તેઓ મધુર સ્મિત મધુર વચનમાં બોલવા લાગ્યા. હું અને બ્રહ્મ બંને એક છીએ. મારામાં અને આ બ્રહ્મમાં જરાય ભેદ નથી. જે તે છે એ હું છું અને જે હું છું એ તે છે. બુદ્ધિ બ્રહ્મના લીધે ભેદ દેખાય છે. આ આખા સંસારમાં હું વ્યાપક રીતે રહેલી છું. બધા દેવોમાં હું જુદા જુદા નામે ઓળખાઉં છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૈબેરી, નારસિંહી અને વાસવી, આ નામો એ બધા જ મારા રૂપો છે. બ્રહ્માજી, એટલું યાદ રાખો કે એમાંથી મારી શક્તિ દૂર થાય છે, એટલે એમનો કશો અર્થ રહેતો નથી. આ શક્તિને તમારી અર્ધાંગના બનાવો. તે સદા સુંદર અને ખુશ રહેનારી છે. તે મહાસરસ્વતીના નામથી જાણીતી થશે. આ તમારી પત્નીને મારી જ વિભૂતિ સમજીને તેની સાથે સારો વ્યવહાર કરજો. હવે તમારી આ પત્ની સાથે સત્યલોકમાં જઈને 4 પ્રકારના જીવની સૃષ્ટિ રચવામાં લાગી જાઓ. જ્યારે પણ તમારી સામે આફત આવે ત્યારે આ વિષ્ણુ એક અવતાર ધારણ કરશે. ક્યારેક પશુ યોનિમાં તો ક્યારેક માનવ રૂપ ધારણ કરીને આવશે અને દૈત્યોનો સંહાર કરશે. મહાબલી ભોળા શંભુ તમારી સાથે સહયોગ કરશે અને હા, તેમ છતાંય દેવો પર દૈત્યો છવાઈ જશે. ત્યારે હું શક્તિ રૂપે અવતરણ કરીશ. મારા નામ હશે વૈષ્ણવી, ગૌરી, નારસિંહી, શિવા. આ નામે હું દાનવો સામે લડીશ અને એમનો અંત લાવીશ. હે બ્રહ્માજી, બીજ અને ધ્યાન સહિત આ 9 અક્ષરોનો નર્વાણ મંત્ર છે. તેનો હંમેશા જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. આ મંત્રને સર્વશ્રેષ્ઠ માની હંમેશા એને હૈયામાં રાખવો જોઈએ. બ્રહ્માજી કહે, આ પ્રમાણે મને આજ્ઞા આપીને ભગવતીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હવે તમે પણ મને મુગ્ધ કરવાવાળી આ મહાલક્ષ્મીને લઈને પધારો. આ કલ્યાણી સર્વના મનોરથો પૂર્ણ કરનારી એક શક્તિ છે અને હવે તમો સદાયને માટે લક્ષ્મીનારાયણના નામે ઓળખાશો. તમે પણ મુખ્ય દેવતાઓ સાથે મળીને યજ્ઞ ભાગ ગ્રહણ કરજો. તમો ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મારા પ્રભાવથી જ્ઞાત થયા છો. તેથી તમો સઘળે શ્રેષ્ઠ કહેવાશો અને દરેક જગ્યાએ તમારું સન્માન થશે. તમારામાં જે કોઈ ભેદ બુદ્ધિ રાખશે એ નરકને પામશે. આટલું કહ્યા બાદ દેવી મહાભાગ શંકરજીને મધુર વચનોમાં કહેવા લાગ્યા. શંકર મનને મુગ્ધ કરનારા આ મહાકાળી ગૌરી નામથી ઓળખાય છે. તમે આને પત્ની રૂપે સ્વીકારો અને કૈલાસની રચના કરો. ત્યાં જ રહો, તમારી લીલામાં રહેજો. સત્વ ગુણ ગૌણ રહેશે, પણ તમે ગુણ પ્રધાન હશો. જગત પરના દુષ્ટોનો તમે રજો અને તમોગુણીના સહારે અંત લાવજો. મેં તમોને આખો વૃત્તાંત કહ્યો. હવે તમો વિમાનમાં બેસીને અહીંથી જાઓ અને તમારા કાર્યનો આરંભ કરો. જો તેમાં અડચણ આવે તો મારું સ્મરણ કરજો. હું તમારી સામે હાજર થઈ જઈશ. મારું અને સનાતન પરમેશ્વરનું ધ્યાન ધરતા રહેજો.
તમારું કાર્ય અવશ્ય પાર પડશે, તેમાં કોઈ શંકા નથી. પછી એ બ્રહ્માએ કહ્યું, જગદંબિકાએ અમોને વિદાય આપતા અમે વિમાનમાં બેઠા અને અમારું વિમાન ઉડવા માંડ્યો. ક્ષણવારમાં તો સઘળું અદૃશ્ય થઈ ગયું. બસ આકાશમાં અમારું વિમાન જ હતું. ત્યાંથી અમે જ્યાં કમળ હતું ત્યાં પહોંચી ગયા. ત્યાં માત્ર પાણી જ પાણી હતું. એટલું જ નહીં, શ્રીહરિ વિષ્ણુ સાથે લડતા લડતા હણાયેલા 2 દૈત્યો મધુ અને કૈટભ પણ કાળનો કોળિયો બનીને પડ્યા હતા. હવે સાંભળશું સત્યવ્રત બ્રાહ્મણની કથા. જન્મેજયે પૂછ્યું, હે દ્વિજ, ઉત્તમ બ્રાહ્મણ કોણ હતો? દેવી ભગવતી આટલાથી જ કેમ પ્રસન્ન થઈ ગયા? હે મુનિ, મનને ખુશ કરવાવાળી આ કથાને વિસ્તારથી સંભળાવો તો દેવી માતાનો વધુ મહિમા અમને સમજાય. સુતજી કહે છે, આ પ્રમાણે જન્મેજય રાજાના પૂછવાથી વ્યાસજી પરમ ઉદાર અને મધુર વચનથી કહેવાની શરૂઆત કરી. વ્યાસજીએ કહ્યું, રાજન, આ પુરાણ સંબંધી પાવન કથા હવે હું તમારી આગળ રજૂ કરું છું. હું એકવાર નૈમિષારણ્યમાં ફરતો ફરતો જઈ ચડ્યો. ત્યાં અનેક મુનિઓ હાજર હતા અને એ સમયે કથાનો પ્રારંભ થઈ ગયો હતો. ત્યાં જમદગ્નિએ સામે બેસીને મુનિઓને પૂછ્યું, હે મુનિઓ, કોની ઉપાસના કરવી જોઈએ? કયા દેવ ઈચ્છિત ફળ આપનારા છે? વળી જો આરાધના કરવી હોય તો કોની આરાધના એકદમ સુખરૂપ થાય છે? અને વળી કયા દેવ એના ભક્તને ઝટ ફળ આપે છે? જમદગ્નિના આ પ્રમાણેના સવાલથી ત્યાં હાજર રહેલા લોમેશજીએ કહ્યું, જમદગ્નિ, આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ સંબંધમાં હવે હું કહું છું તે સાંભળો. પોતાના કલ્યાણની કલ્પના કરનારા ઈચ્છનારા દરેક માનવીએ આ મહાશક્તિની અવશ્ય આરાધના ઉપાસના કરવી જ જોઈએ અને એ પછી તરત જ દેવી માં ઈચ્છિત વરદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. અને એ અંગેની પાવન કથા કહું છું. તેમાં એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી જ એક બ્રાહ્મણને કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. કૌશલ દેશ ખાતે દેવદત્ત નામનો એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. તેને કોઈ સંતાન ન હતું. તેથી એણે પુત્ર પ્રાપ્તિ માટે વિધિ વિધાન સાથે પુત્રેષ્ઠી યજ્ઞનો આરંભ કર્યો. આ યજ્ઞમાં સામવેદનું ગાન કરનાર મુનિ ગોભીલ ઉત્તગાતા બનીને 7 સ્વરો સાથે રથંતર મંત્રનું ગાન કરતા હતા. યજ્ઞને એના સમયમાં પૂરો કરવાનો હોય, વળી મંત્રનું ગાન અતિ ઝડપથી થતું. એમાં વારંવાર શ્વાસ લેવાથી મંત્રોચ્ચાર વખતે એનો સ્વર તૂટતો હતો. તેથી હાજર દેવદત્ત એકદમ ગુસ્સે ભરાઈ ગયા અને ક્રોધ આવેશમાં ગોભીલ મુનિને કહેવા લાગ્યા કે મુનિ, તમે અત્યંત મૂર્ખા લાગો છો. હું પુત્ર માટેનો યજ્ઞ કરું છું ત્યારે તમે તમારા આ યજ્ઞમાં સરખી રીતે મંત્રોચ્ચાર કરી શકતા નથી. સામે છેડે આવી કઠોર શબ્દવાણી સાંભળતા ગોભીલ મુનિને અત્યંત ગુસ્સો આવી ગયો અને ગુસ્સાના આવેગમાં કહી ઉઠ્યા કે દેવદત્ત, તમને શબ્દ શૂન્ય અને પ્રચંડ મૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે. એટલું જ નહીં, એ શઠ બનશે. અને હા, દરેકના શરીરમાં શ્વાસની ક્રિયા ચાલતી હોય છે, કોઈમાં ઝડપી, કોઈમાં ધીમે. એના પર માનવીનો અંકુશ હોતો નથી. અને મારે એવું થતાં સ્વરભંગ થયો. એમાં તમે મને દોષી કહ્યો, કડવા વચનો સંભળાવ્યા. મુનિ ગોભીલની શાપવાળી વાણીથી દેવદત્ત મુનિ એક ઊંડો પસ્તાવો કરી કહેવા લાગ્યા, હું રહ્યો નિર્દોષ, છતાંય કારણ વિના આપ મારા પર ઉકળી ઉઠ્યા. મારી નાની સરખી ભૂલ બદલ આવડો મોટો શાપ આપ્યો. એક તો હું પુત્ર વિના દુઃખી હતો, ત્યાં તમોએ આવો કઠોર શાપ આપીને દુઃખની ઊંડી ગર્તામાં ઉકેલ્યો. હું તો માનું છું કે મૂર્ખ પુત્રો હોવા કરતાં પુત્ર ન હોય એ સ્થિતિ ઉત્તમ છે. મૂર્ખ પુત્રોનું હોવું એ જીવતા મોત સમાન અત્યંત વિચિત્ર બાબત છે. આપે આ મને શાપ આપ્યો, હવે મારો ઉદ્ધાર કરો. ત્યાં તો દેવદત્ત ગોભીલજીના પગમાં પડી ચોધાર આંસુડા પડવા લાગ્યો. એના આંસુ જોઈને ગોભીલજી પણ પીગળી ગયા. તેણે કહ્યું, દેવદત્ત, તમારો થનારો પુત્ર પહેલાં મૂર્ખ થશે, પણ સમય જતાં એ વિદ્વાન થશે, તેમાં સંદેહ રાખશો નહીં. ગોભીલના મુખેથી આ વરદાન મળતા દેવદત્ત રાજી થયા. આ વાતને સમય વીત્યો. દેવદત્તની પતિવ્રતા સુંદર પત્ની રોહિણી ગર્ભવતી બની અને સરસ ચોઘડિયામાં પુત્ર જન્મ આપ્યો, જેનું નામ ઉતથ્ય રાખ્યું. એ તો આગળ જતાં વિદ્યા અભ્યાસમાં જોતરાયો. ગુરુ એને ભણાવવા માંડ્યા, પણ ઉત્થયથી એકે શબ્દ ઠીકથી ન બોલાવાયો. એ તો અભ્યાસ દરમિયાન મૂઢ મૂર્ખની જેમ બેસી રહેતો. આ વાતની જાણ પિતાજીને થતાં એ હિંમત હાર્યા વિના એણે બીજો માર્ગ અપનાવ્યો, પણ એમાંય સફળતા ન મળી. તેથી પિતા દેવદત્ત મોટી ચિંતામાં મુકાઈ ગયા.
બધી બાજુએ જાણે એક જ વાત ઉડી કે ઉતથ્ય મૂર્ખ નહીં, મહામૂર્ખ છે. સૌ તેની ટીકા કરવા લાગ્યા. ઘરના અને બહારના લોકોની ટીકાથી દુઃખી થયેલ તે ઘર છોડીને વનમાં ગયો અને ત્યાં ગંગા કિનારે સુંદર પવિત્ર સ્થળે ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો. જંગલના ફળ ફૂલ ખાઈને સંયમિત રીતે રહેવા લાગ્યો. એ દરમિયાન તેણે નક્કી કરી લીધું કે તે ક્યારેય ખોટું બોલશે નહીં. જ્યારે બોલશે ત્યારે સાચું જ બોલશે. આમ સાદગી, સૌમ્યતા અને બ્રહ્મચર્યના નિયમો પ્રમાણે તે જીવવા રહેવા લાગ્યો. તે બ્રાહ્મણ અંગે લોમેશજીએ વધુમાં કહ્યું. એ હતો બ્રાહ્મણ, પણ વેદ વગેરેનું એને જ્ઞાન ન હતું. કોઈ પણ પ્રકારની જપ તપ કે પૂજા અર્ચના જાણતો ન હતો. વાસ્તવમાં એ બધા માટેનું એને જ્ઞાન જ ન હતું. આજકાલ કરતાં ગંગા કિનારે 14 વર્ષ ગાળ્યા. ન કોઈ પૂજા, ન કોઈ જાપ કે ન કોઈ મંત્ર અંગેની જાણકારી. માત્ર ને માત્ર સમય પસાર કરતો હતો. પણ આ આખા સમયગાળામાં તેણે સાચું બોલવાનું ચાલુ રાખતા આજુબાજુમાં તે સત્યવ્રતી બ્રાહ્મણ નામે ઓળખાવા લાગ્યો. સૌ એને સત્યવાદી કહેતા અને માનતા હતા કે એના મોઢેથી કદી ખોટું બોલાયું નથી. એક દિવસ જાણે કુદરતે પરીક્ષા કરવાનું નક્કી કર્યું હોય તેમજ એક જંગલી અને મૂર્ખ એવો માણસ શિકાર કરવા ત્યાં આવ્યો. તે કિરાત નામે ઓળખાતો હતો. તેણે પોતાના બાણથી એક સુવરને વીંધી નાખ્યું. ત્યારે ઘાયલ થયેલું અને મોતના ડરથી ધ્રુજારી અનુભવતું એ સુવર ઉતથ્ય પાસે આવતા એના શરીર પરથી વહેતું લોહી જોઈ તેને દયા આવી ગઈ અને તેના હોઠ પરથી એકદમ જ સાર્વસ્ત બીજ સમાન અઈ શબ્દ બોલાઈ ગયો. આમ તો એ ઉતથ્ય એકદમ અજ્ઞાની તો હતો જ, પણ એનાથી એકાએક જ આ બીજ મંત્ર નીકળ્યો. આ દરમિયાન એ સુવર ત્યાંથી નીકળીને બાજુની ઝાડીમાં ભરાઈ ગયું. એ પછી નિષાદ રાજ શિકારી પોતાના ધનુષ્ય સાથે ઉતથ્ય મુનિ પાસે આવી પ્રણામ કરીને પૂછી બેઠા કે મુનિજી, મારું શિકાર કરેલું સુવર તમોએ જોયું છે? તમો સત્યવાદી તરીકે ઓળખાવ છો એટલે સાચો જવાબ આપશો. મેં તેનો શિકાર મારા બાળકોની ભૂખને દૂર કરવા કર્યો હતો. તેઓ મારા ઘરે ભૂખે મરે છે. ત્યારે શિકારી કીર્તાના એ પ્રશ્નથી ઉતથ્ય મુનિના માનસમાં અનેક ગળમથલો ઊભી થઈ. નથી જોયું એમ કહેવાથી મારું સત્યવ્રત તૂટશે. જો ન તૂટે એવો કોઈ ઉપાય છે, પરંતુ સાચું કે ખોટું કેવી રીતે કહું કે બાણથી ઘાયલ થયેલ સુવર બીજી બાજુ ગયું છે, છતાંય એના હાથમાં એ આવી જશે તો એને મારી જ નાખશે. આમ ધર્મ સંકટમાં આવી પડેલા ઉતથ્ય કોઈ નિર્ણય લઈ ન શક્યા. માત્ર તેને એટલું જ યાદ હતું કે શિકારીના બાણથી ઘાયલ થયેલા સુવરને જોતાં જ એના મોંમાંથી માત્ર અઈ શબ્દ જ નીકળ્યો હતો અને અઈ શબ્દ ભગવતીનો વાઘબીજ મંત્ર છે અને એમ કરવાથી ભગવતી પ્રસન્ન થયા હતા અને એ પછી ઉતથ્યને અલભ્ય એવી વિદ્યાનું દાન કર્યું. એ પછી એમને એ મંત્રના ઉચ્ચારણથી તમામ વિદ્યાઓનું જ્ઞાન થયું અને એ પછી ઉતથ્ય મહાન કવિ બની ગયા. તેણે ધનુષ્ય બાણ લઈને ઊભેલા એ શિકારીને એક શ્લોક કહ્યો હતો. વ્યાધ જોવાવાળી જે આંખ હોય છે એ કદી બોલતી જ નથી. જે વાણી બોલે છે એને કશુંય જોયું નથી. પછી તું તારું કાર્ય સાધવાના એક ઉત્સાહમાં આવીને મને ઘડી ઘડી શું પૂછી રહ્યો છે? અને શિકારી ત્યાંથી નીકળી ગયો અને સમય જતાં ઉતથ્ય વાલ્મીકીજીના જેવા ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન બની ગયા અને તેઓ ભૂમંડળમાં સત્યવ્રતના નામે જાણીતા થયા. અને એ પછી એણે સારસ્વત બીજ મંત્ર અઈનો વિધિવત જપ કર્યો અને તેની વિદ્રતાનો પ્રકાશ જગતમાં ચારે કોર ફેલાયો. જે પિતાએ ઉથ્યનો ત્યાગ કર્યો હતો એને પુત્રના જ્ઞાનની જાણ થઈ. તેઓ હર્ષભેર ઉતથ્ય પાસે આવી પહોંચ્યા અને આદરપૂર્વક પોતાની સાથે ઘેર લઈ આવ્યા. તેથી હે રાજન, તે આદ્ય શક્તિ ભગવતી જગદંબિકાનું ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવું જ જોઈએ. હવે સાંભળશું અંબા યજ્ઞની વિધિ. રાજા જન્મેજય એક દિવસ બોલી ઉઠ્યા, હે મુનિ, મને ભગવતી જગદંબિકાના અનુષ્ઠાનની સંપૂર્ણ વિધિ બતાવવા માટે મહેરબાની કરશો. વ્યાસજી કહે છે, રાજન, ધ્યાનથી સાંભળો. હું ભગવતી યજ્ઞ કેવી રીતે થાય તેનું વિધિપૂર્વકનું વર્ણન તમને કહું છું. અનુષ્ઠાનથી કરતાં આ યજ્ઞ 3 પ્રકારના બને છે: સાત્વિક, રાજસિક અને તામસિક. ઋષિ મુનિઓ માટે સાત્વિક નામ અપાયું, રાજાઓ માટે રાજસિક અને અસુરો માટે તામસ યજ્ઞ હોય છે.
જ્ઞાની અને વૈરાગીઓ માટે યજ્ઞ જ્ઞાનમય કહેવાયો છે. હે રાજા, જો દિવ્ય ક્રિયા અને મંત્ર શુદ્ધિથી યજ્ઞ કરવામાં આવે તો એ પૂર્ણ ફળ આપે છે. અન્યાયથી મેળવેલા ધનથી જે પુણ્ય કાર્ય કરવામાં આવે છે એ ન તો આ લોકમાં કીર્તિ અપાવી શકે, ન પરલોકમાં કોઈ ફળ આપે છે. હે રાજન, તમારી સામેના દાખલા સમાન પાંડવોની વાત છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કરી તેના સમાપ્તિ સમયે બ્રાહ્મણોને અઢળક દક્ષિણાઓ આપી. આ યજ્ઞમાં યદુશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા. છતાં પાંડવોને અત્યંત કપરો અને વનવાસ વેઠવો પડ્યો. દુઃખ આવ્યા. દ્રૌપદીને માથે સંકટ આવ્યું. જુગારમાં પાંડવો એમને હારી ગયા. જો પાંડવોએ ઉત્તમ યજ્ઞ કર્યો હતો તો તે ક્યાં ગયું એનું ફળ? કર્મશીલ બ્રાહ્મણો કર્મને જ પ્રધાન ગણે છે. તેઓ કહે છે, કર્તાના મંત્રના અને દ્રવ્યના ભેદથી અવળું ફળ મળે છે. પ્રાચીન સમયે દશરથ રાજાએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરેલો, જેનાથી 4 પુત્રો મળ્યા. આમ વિધિપૂર્વક કામ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. તેથી રાજન, પાંડવોના યજ્ઞમાં કોઈ અનુચિત કાર્ય થઈ ગયું હશે અને એના લીધે વિપરીત ફળ ભોગવવું પડ્યું. મહારાજ, સાત્વિક યજ્ઞ અત્યંત દુર્લભ છે અને વાનપ્રસ્થી મુનિઓ જ આ પ્રકારના યજ્ઞો કરી શકે છે. તપસ્યામાં તત્પર રહેવાવાળા મુનિઓ જ દરરોજ સાત્વિક ભોજનમાં જંગલોમાં પાકેલા મીઠા ફળ ગ્રહણ કરે છે. યજ્ઞમાં પશુને હોમતા નથી. યજ્ઞમાં તેની શ્રદ્ધા હોય છે અને આ પ્રકારના યજ્ઞોને પરમ સાત્વિક મનાય છે. જે યજ્ઞમાં ધન ખૂબ વપરાયું હોય તે સુસંસ્કૃત હોવા છતાંય તે ક્ષત્રિયો શૂદ્રોને મનાવેલો અભિમાનપૂર્વકનો યજ્ઞ શૂદ્રોનો કહેવાયો છે. અભિમાનયુક્ત તામસ યજ્ઞ દાનવોનો હોય છે. જેઓને જગતથી વૈરાગ્ય થયો હોય છે તેવા મહાત્મા માટે માનસિક યજ્ઞનું વિધાન છે. માનસ યજ્ઞ સિવાય કોઈ પણ યજ્ઞમાં સાંગોપાંગ તમામ સાધનો મળતા નથી. સૌપ્રથમ મન શુદ્ધ હોવું જોઈએ. જેનું મન ઇન્દ્રિયોના વિષયોને છોડી શકે છે તે પુરુષ યજ્ઞ કરવાનો અધિકારી મનાય છે. યજ્ઞમાં વળી હાજર શ્રેષ્ઠ બ્રાહ્મણોની માનસિક ભાવથી પૂજા કરવી જોઈએ, જેથી ભગવતી જગદંબિકા નિર્ગુણ શક્તિના રૂપમાં પધારી ફળ પ્રદાન કરે છે. એ બ્રહ્મ વિદ્યા છે અને એના આધારે જગત ટક્યું છે. માનસિક યજ્ઞ કરનારા બ્રાહ્મણોને તે ભગવતી જગદંબિકા માટે તેના દ્રવ્યનો પ્રાણરૂપી અગ્નિમાં હોમ કરી શાંત ચિત્તે સમાધિ લગાવી ભગવતી પરમેશ્વરીનું ધ્યાન ધરવું જોઈએ. પરબ્રહ્મમાં જ બધા પ્રાણીઓ છે. તેઓ અનુભવ કરવાથી મંગળદાયી ભગવતીના દર્શન થાય છે. ત્યારે માનવીના બધા માયામય કાર્ય બળી જાય છે. આ રીતે કરેલ યજ્ઞ મોક્ષ આપનારો હોય છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ યુદ્ધમાં વિજયની અપેક્ષા સાથે રાજા દ્વારા કરવામાં આવેલ યજ્ઞ માનસિક યજ્ઞ કહી શકાતો નથી. હમણાં તમારા દ્વારા થયેલ યજ્ઞ સર્પ યજ્ઞ તે તામસ પ્રકારનો યજ્ઞ કહેવાય છે, કારણ કે તે તમારા પિતાને ડંખ મારનાર તક્ષકના વેરને યાદ કરીને પ્રતિશોધના હિંસાના ભાવથી થયેલ એ યજ્ઞ હતો, જેમાં કરોડો સર્પોને અગ્નિમાં બાળીને ભસ્મ કરવામાં આવેલ. તમે મહારાજ વિધિપૂર્વક વિસ્તારથી દેવી યજ્ઞનો આરંભ કરો. આવો એક યજ્ઞ સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યો હતો. આ યજ્ઞ માટે બોલાવેલા બ્રાહ્મણો ઉત્તમ જાણકાર અને યજ્ઞ વિધિના નિષ્ણાત હોવા જોઈએ. દેવીના બીજ મંત્રથી પરિચિત અને મંત્રોની ઉચ્ચારણ શૈલીના પૂર્ણ જાણકાર હોવા જોઈએ. હવે સાંભળશું રાજા ધ્રુવ સંધિની કથા. રાજા જન્મેજય બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ મને ભગવતીનો મહિમા વિસ્તારથી કહેવાનું શરૂ કરો. હું દેવીનો મહિમા સાંભળવા ઉત્સુક છું. એ સાંભળ્યા પછી હું તેમનો ઉત્તમ યજ્ઞ જરૂરથી કરીશ. વ્યાસજી બોલી ઉઠ્યા, રાજન, હું તમને દેવીનું ઉત્તમ ચરિત્ર રજૂ કરું છું. એક પ્રાચીન ઇતિહાસ સમૂહ છે. કૌશલ દેશમાં સૂર્યવંશી એવા મહાપ્રતાપી રાજા હતા. તે મહાપ્રતાપી રાજા પુષ્યના પુત્ર હતા. તેનું નામ ધ્રુવ સંધિ. તેની પત્નીનું નામ મનોરમા. મનોરમાએ એકવાર શુભ ચોઘડિયામાં ઉમદા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. રાજાની બીજી રાણી લીલાવતીએ પણ એકાદ માસ બાદ ઉમદા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શત્રુજીત રાખવામાં આવ્યું. રાજા ધ્રુવસંધિ બંને પુત્રો પ્રત્યે સમાન પ્રેમ અને વાત્સલ્ય ભાવ રાખતા હતા. ભેદભાવનું જાણે જરા પણ નામ નહીં.
આમ સંસારમાં આગળ વધતા રાજા ધ્રુવસંધિ એક દિવસ વનમાં શિકારે ગયા. ત્યારે એ દરમિયાન જાળીમાંથી એક સિંહ બહાર આવ્યો અને એણે રાજા ધ્રુવસંધિને પોતાના તીક્ષ્ણ નખથી ફાડી ખાધો. અર્થાત રાજા મરણ પામ્યો. તેની જાણ મંત્રીઓને થતાં તેઓ વનમાં જઈને રાજાના શબના અંતિમ સંસ્કાર કર્યા. રાજા ધ્રુવસંધિના મરણથી ખાલી જગ્યા રાજગાદી પર સુદર્શનને બેસાડવાનું પ્રજાના પ્રતિનિધિઓ, મંત્રીમંડળ અને વસિષ્ઠ મુનિ વિચારતા હતા. બીજી તરફ રાણી લીલાવતીએ આ સમાચાર તેના પિતા યુધાજીતને મોકલ્યા. તેઓ સમાચાર સાંભળતા જ શત્રુજીત દૌહિત્રનું કલ્યાણ કરવાના ઈરાદે ઉજ્જૈનના મહારાજા અયોધ્યા આવી ગયા. એ જ પ્રમાણે મનોરમાના પિતા રાજા વીરસેન, જે કલિંગ દેશના રાજા હતા, તે પણ પોતાના દૌહિત્ર સુદર્શનનું હિત સાધવા આવ્યા. બે રાજાઓ પાસે મોટી માત્રામાં સૈનિકો હતા અને સ્થિતિ ભયજનક બની હતી. રાજગાદી કોને મળે? આ સંબંધમાં યુધાજીતે મંત્રીઓને કહ્યું, ચોક્કસ તમે લોકો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છો છો. તમારી દાનત સુદર્શનને રાજા બનાવી તેનું ધન હડપી લેવાની દાનત છે. સુદર્શન કરતાં શત્રુજીત ઘણો બળવાન છે, તેથી રાજગાદી પર એ જ બેસશે. એમાં તમારી મંજૂરી હોવી જોઈએ. આમ રાજગાદી બાબતે વીરસેન અને યુધાજીત બંને વચ્ચે ભારે વિવાદ ખડો થયો અને પછી આ વિવાદને લઈને યુધાજીત અને વીરસેન વચ્ચે આપસમાં તલવારો ખેંચાઈ. વ્યાસજીએ આગળ કહ્યું, યુદ્ધજન્ય સ્થિતિનું સર્જન થતાં બેય રાજાઓની સેનાઓ રણભૂમિમાં આવી ગઈ. ક્રોધ અને લોભે જાણે એને અંકુશમાં લીધા અને લડાઈનો આરંભ થતાં હાથી, ઘોડા અને અનેક વીરોનો કચ્ચરઘાણ વળી ગયો. લોહીની નદીઓ નીકળી. આ ભયંકર યુદ્ધમાં રાજા યુધાજીતે પોતાની તાકાતથી વીરસેન પર બાણોનો મારો ચલાવ્યો. વીરસેન હણાયા, કાયમ માટે યુદ્ધભૂમિ પર સૂઈ ગયા. આ દરમિયાન પિતાના મોતના સમાચારથી મનોરમા ગભરાઈ ગઈ, ભય પામી. એ વિચારી ઉઠી કે નક્કી આ પાપી યુધાજીત રાજ્યના લોભમાં હવે મારા પુત્ર સુદર્શનને પણ મારી નાખશે. આવી સ્થિતિમાં હું શું કરું, ક્યાં જાઉં? મારો પુત્ર પણ હજુ બાળક છે. નગરમાં પણ કોઈ શક્તિશાળી માણસ નથી કે જે મારી રક્ષા સહાયતા કરી શકે. યુધાજીત જો પુત્રને મારશે તો હું શું કરીશ? અને મારી શોક લીલાવતીને તો મારી સાથે પહેલેથી જ વેરભાવ છે. એક એવી વાત છે કે અદેખાઈમાં ઇન્દ્રએ તેની ઓરમાન માતા દિતિના ગર્ભના બાળકના 7 ટુકડા કર્યા હતા. અરે, એક શોકે બીજીને ભોજનમાં ઝેર આપ્યું હતું અને જન્મેલ બાળક ઝેરયુક્ત હોવાથી તે ઝેરવાળો જન્મ્યો હતો અને એનું નામ ઝેર અને નામ સગર મળ્યું હતું. આમ વિચારતા વિચારતા મનોરમાએ વિદ્દલને બોલાવીને પોતાના મનની વાત જણાવી. તેણે કહ્યું, દેવી, હવે તમારે અહીં રહેવાનો કશો સાર નથી. કાશી પાસે જંગલમાં મારા મામા સુબાહુ રહે છે. તે ધનવાન અને બળવાન છે. એ જ આપણી રક્ષા કરશે. મંત્રીના સૂચનથી મનોરમા અને દાસી રથમાં નીકળ્યા. મંત્રી સાથે હતા. માર્ગમાં મળેલા અનેક ડાકુ શિકારીઓએ એને લૂંટ્યા. મનોરમાના શરીર પર માત્ર એક સાડી જ રહી. એ દાસી સાથે ગંગા કિનારે ગઈ. ભયયુક્ત નાવમાં બેસી ગંગા પાર કરી ચિત્રકૂટ પહોંચી. એ ખૂબ ડરેલી અવસ્થામાં ભરદ્વાજ મુનિના આશ્રમમાં પહોંચી. મુનિ ભરદ્વાજે કહ્યું, હે કલ્યાણી, તમો અહીં કોઈ પણ જાતના ડર રાખ્યા વિના રહો અને પુત્રને મોટો કરો. કોઈ પણ જાતના શત્રુનો ડર રાખ્યા વિના રહો. તમારો આ પુત્ર મોટો બનીને રાજા બનશે. આમ રાણી મનોરમાના મનમાં શાંતિ થઈ અને સુખ ચેનથી ત્યાં રહેવા લાગ્યા. હવે સાંભળશું સુદર્શન પર જગદંબિકાની કૃપા. વ્યાસજી આગળ કહે, યુદ્ધ સમાપ્ત થતાં મહાબળવાન યુધાજીત પાછો અયોધ્યા આવ્યો અને મનોરમા અને સુદર્શનને મારી નાખવાના ઈરાદાથી શોધવા લાગ્યો. પણ એ પાર ન પડતા સારા મુહૂર્તમાં પોતાના દૌહિત્ર શત્રુજીતને ગાદી પર બેસાડી મંત્રીઓને કારભાર સોંપીને ઉજ્જૈન ચાલ્યો ગયો. પણ એને ત્યાં સમાચાર મળ્યા કે સુદર્શન તો મુનિના આશ્રમમાં રહ્યો છે. તેથી તે ઉકળી ઉઠ્યો. સુદર્શનને મારવા માટે યુધાજીતે દુર્દશ નામના એક નિષાદ રાજને મોકલ્યો. આ વાતની જાણ મનોરમાને થતાં એ દુઃખી થઈ. વાસ્તવમાં યુધાજીત સેના સાથે દુર્દશ નિષાદ રાજને આગળ કરીને આવતો હતો. મનોરમા ગભરાઈ ગઈ, માની બેઠી કે આજે મારા બાળકનો અંત આવશે. ત્યારે ભરદ્વાજ મુનિએ મનોરમાને સાંત્વના આપી જાતે યુધાજીત પાસે ગયા અને એને મળીને એને પાછા પોતાના નગરમાં પાછા વળી જવા જણાવ્યું. સાંભળી ત્યારે મુનિની વાત સાંભળી તે બોલ્યો કે મુનિ,
તમારા આશ્રમમાં રહેલી મનોરમા અને સુદર્શનને બહાર કાઢી મૂકો, નહીં તો બળજબરીથી હું અપહરણ કરી જઈશ. ભરદ્વાજ બોલ્યા, પ્રાચીન કાળમાં વિશ્વામિત્ર મુનિ વશિષ્ઠ મહારાજની કામધેનુ ગાયને બળજબરીપૂર્વક ઉઠાવી જવા તૈયાર થયા હતા. જો તમારામાં તાકાત હોય તો મારા આશ્રમમાંથી મનોરમાને લઈ જાઓ. પછી યુદ્ધ જીતે પોતે કાંઈ નહીં કરે કહીને ચાલ્યો ગયો. તેથી મનોરમાને મનમાં શાંતિ થઈ. એ પછી સુદર્શન મુનિના આશ્રમમાં રહીને મોટો થતાં ઋષિમુનિ સાથે રમત ગમત અને આનંદ પ્રમોદ કરવા લાગ્યો. ત્યારે એક સમયે ક્યાંકથી એક મુનિનું ત્યાં આગમન થયું. તેણે મજાકમાં વિદલને કલીબ કહીને બોલાવ્યો. આ કલીબ શબ્દ સુદર્શન સાંભળી ગયો અને એ શબ્દનું વારંવાર ઉચ્ચારણ કરવા લાગ્યો. અનુસ્વાર રહિત કલી શબ્દ ખૂબ અસર કરી ગયો. ક્લીમ આ કામબીજ નામનો ભગવતી જગદંબિકાનો બીજ મંત્ર છે. આ મંત્ર સુદર્શનના મનમાં એવો ઠસી ગયો કે હરતા ફરતા બસ આનું જ જપ ચાલુ થતો. હરતા ફરતા જતા આવતા બસ આ જ મંત્રનું પઠન જપન ચાલુ થયું. જાણે સુદર્શનના મોંમાંથી આ મંત્ર સતત નીકળતો હતો. આ મંત્રની એવી અસર થઈ કે આગળ જતાં એ તમામ શાસ્ત્રોનો જ્ઞાતા બની ગયો. ધનુર્વેદ નીતિશાસ્ત્રમાં પ્રવીણ બન્યો. એકવાર ભગવતીએ દર્શન આપીને કૃતાર્થ કર્યો. માતાજીના દર્શનથી સુદર્શન રાજી થયો. દેવીના દર્શનથી કૃપાથી સુદર્શનને દિવ્ય ધનુષ્ય, કેટલાક તીક્ષ્ણ તીર, ભાથો, કવચ વગેરે મળ્યા. એના પ્રભાવથી ઘણી બધી શક્તિઓ તેનામાં આવી ગઈ હતી. ત્યારે શૃંગવેરપુરના અધ્યક્ષ નિષાદ સુદર્શન પાસે આવી એક ઉત્તમ રથ આપ્યો. સુદર્શને તેનો સ્વીકાર કર્યો. મૈત્રીનો હાથ ફેલાવવા આવેલા રાજા નિષાદનું યોગ્ય સ્વાગત કર્યું. હાજર રહેલા મુનિઓએ મનોરમાને કહ્યું, હે સુમુખી, તારો આ પુત્ર ભૂમંડળનો સમ્રાટ બનશે. ભગવતી દેવીની કૃપાથી સુદર્શનને તમામ વિદ્યાઓ સુલભ થતી ગઈ. એ જ્યાં જતો ત્યાં તેનો પ્રભાવ પડતો. ભગવતી જગદંબિકાએ જાણે એની સાથે રહેવાનું નક્કી કર્યું હોય તેમ એના બધા જ કાર્યો સિદ્ધ થતા હતા. બીજી બાજુ રાજા સુબાહુની કન્યા વિવાહ યોગ્ય બની ગઈ. એનો સ્વયંવર રચાયો હતો અને એમાં દેશ દેશાવરથી અનેક રાજાઓ આવવાના હતા. એમાંથી પસંદગી થવાની હતી. આ ઈચ્છા સ્વયંવરમાં શશિકલાના મનમાં જાણે આંધી ઉઠી હતી. ભલે પિતાજીએ રાજાઓને તેડાવ્યા હોય, પણ એનું મન તો સુદર્શન ધ્રુવ સંધિ રાજાના કુમારમાં અટવાયું હતું અને એને પતિ તરીકે પસંદ કરી ચૂકી હતી. આ બધી વાત તે પોતાની એક સખીને કહી ચૂકી હતી. સખીએ આ વાત રાણીને કહી અને રાણીએ આ વાત રાજાને કહી. આથી રાજા સુબાહુ નવાઈમાં પડી ગયો. તેણે સ્પષ્ટતા કરતાં રાણીને કહ્યું કે તમો એ બાળક અંગે કંઈ જાણો છો ખરા? એને તો રાજ્યમાંથી કાઢી મૂક્યો છે અને વનમાં એની માતા સાથે ઝૂંપડીમાં એકલો રહે છે. આવો ગરીબ નિર્ધન છોકરો શશિકલાને લાયક નથી. રાણી, તમે શશિકલાને જણાવો કે સ્વયંવરમાં એક એકથી ચઢિયાતા રાજાઓ આવવાના છે. આ વાત જાણીને શશિકલા દુઃખી થઈ, પણ હિંમત હાર્યા વિના એક બ્રાહ્મણને ભરદ્વાજ મુનિના આશ્રમે મોકલ્યો અને કહેવરાવ્યું કે સુદર્શનને મારો સંદેશો આપજો. મારા માતા પિતાએ મારા લગ્નની તમામ તૈયારીઓ કરી દીધી છે, પરંતુ હું તો બધી રીતે તમને વરી ચૂકી છું. મારા પતિ માની ચૂકી છું. ભગવતી દેવીએ મને સપનમાં સંકેત કર્યો છે. આપ પધારો. આજે જ બ્રાહ્મણ ગયો અને પાછો આવ્યો સુદર્શનને સઘળી વાત કરીને. ત્યારે પોતાનો પુત્ર સુદર્શન સ્વયંવરમાં જશે જાણીને માતા મનોરમાને ખૂબ દુઃખ થયું. તે દુઃખી સ્વરે કહેવા લાગી કે બેટા, આજે જ્યાં તું જવાનો છે એ રાજાઓના સમાજે એકવાર મારા પિતાજીને મારી નાખ્યા હતા. આજે તું એકલો જાય છે એનું મને દુઃખ છે. કદાચ એ તને પણ મારી નાખશે. સુદર્શને માતાની વાત સાંભળતા કહ્યું કે માં, એમ ડરવાનું ન હોય. જે થવાનું હતું એ તો થઈને જ રહેશે. ભગવતીની કૃપાથી મારા મનમાં એ અંગેનો જરાય ભય નથી. બાદ સુદર્શન રથમાં બેસી જવા તૈયાર થયો. પહેલાં તો એની માતા મનોરમાએ આશીર્વાદ આપ્યા, પણ કોઈ અજાણ્યો ભય એના માનસપટ પર સવાર થતાં એ પણ સુદર્શન સાથે જવા તૈયાર થયા. એટલે રથમાં બેઠા અને રઘુવંશી સુદર્શન, મનોરમા અને દાસી ત્રણેય રવાના થયા અને સમયસર તેઓ કાશી પહોંચ્યા. તેનું આગમન થતાં રાજા સુબાહુએ યથોચિત સ્વાગત કર્યું. આ સ્વયંવરમાં રાજા સુધાજીત અને એનો દોહિત્ર બંને જણા આવી ગયા હતા. હવે સાંભળશું સ્વયંવર અને રાજાઓ વચ્ચેનો વિવાદ. સ્વયંવરના દિવસે શુભ મુહૂર્તમાં આ વિધિ સંપન્ન થાય એ પહેલાં
જુદા જુદા રાજાઓ પોતાના સ્થાને ગોઠવાઈ ગયા. સ્થાન ગ્રહણ કર્યું. રાજાઓએ પ્રસંગોચિત વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા હતા. મહેલમાં પણ શુભ ચોખડિયા વાગતા હતા. એ સમયે રાજકુમારી સ્નાન કરીને આવતી હતી અને એ શણગારમાં સાક્ષાત લક્ષ્મી સમાન ભાસતી હતી. વચમાં જ રાજા સુબાહુએ એના હાથમાં ફૂલોની માળા આપતા કહ્યું, હે દીકરી, બહાર મંચ પર અનેક રાજાઓ પોતાના સ્થાનને શોભાવે છે. જે તને પસંદ હોય એના ગળામાં તું માળા નાખજે. હા, બહાર બેઠેલા એ રાજાઓ ગુણવાન, રૂપવાન અને ઉત્તમ કુળના છે. પિતાએ કહ્યું, પણ શશિકલાએ તેમ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, બીજી સ્ત્રીઓ આમ એ જીવતા જાગતા કામદેવના પૂતળા સામે ભલે જાય, હું જવાની નથી. જો આપ મારું હિત ઈચ્છતા હો તો સારું મુહૂર્ત જોઈ સુદર્શન સાથે મારા લગ્ન કરાવી આપો. આમ શશિકલાએ જણાવ્યું. રાજા સુબાહુ પર જાણે વીજળી પડી. તેણે કહ્યું, દીકરી, આ ટાણે હું એને તારી આ વાત કરીશ તો તેઓ મને જીવતો છોડશે નહીં અને મારી જ નાખશે. આ પ્રમાણે ચિંતામાં ઘેરાયેલા સુબાહુએ બહાર જઈને મંચ પર બેઠેલા રાજાઓ ભણી પ્રણામ કરતા કહ્યું કે મહાનુભાવો, હું કહેતા એક આંચકો અનુભવું છું. મારી પુત્રી સ્વયંવરમાં આવતી નથી. હું તમારા સૌનો સેવક છું. તમારા ચરણોમાં માથું મૂકીને કહું છું કે આપ પૂજનનો સ્વીકાર કરી તમારા પોતાના સ્થળે જવાની કૃપા કરો. હું આપ લોકોને કૃપા પાત્ર છું. હું તમારા સૌનો સેવક છું. હવે મારી આ પુત્રીને તમારી પુત્રી ગણવી જોઈએ. મહારાજા સુબાહુની આ વાત પછી ઘણા રાજાઓ મૌન થઈને ચાલ્યા જવાની તૈયારી કરતા હતા. ત્યાં એ સમયે હાજર યુધાજીતની આંખોમાં ખૂન ઉતરી આવ્યું. એ બોલવા માંડ્યો, સુબાહુ, તું સાચે જ મૂર્ખ છે. તારી આવી સ્થિતિ હોય તો અમોને શા માટે બોલાવ્યા? શું તું અમારા સૌનું અપમાન કરીને તારી કન્યાને સુદર્શન સાથે પરણાવવા માંગે છે? હું હમણાં જ તને વધ દંડ આપું છું. એ પછી તારા આ સુદર્શનનો વધ કરું છું. એ પછી તારા કન્યાનું લગ્ન મારા દોહિત્ર સાથે કરજે. હે રાજા, તું તારી કન્યાને દાસીઓ સાથે લઈ આવ. એ સુદર્શન સિવાય અન્ય રાજાની સાથે લગ્ન કરશે તો મને કોઈ વાંધો નથી, કોઈ વિવાદ નથી. અહીં હાજર સૌ રાજાઓ ઉચ્ચ કુળના છે, શ્રેષ્ઠ અને ધનવાન છે. માટે જા, મેં સોંપેલ કાર્ય કર અને ખોટો વિવાદ ઊભો ન કર. એ તને નુકસાનકારક સાબિત થશે. યુધાજીતના આવા ઉશ્કેરીજનક વાક્યોથી સુબાહુના દુઃખમાં ઓર વધારો થયો. એ મહેલમાં પાછો ગયો અને પત્નીને કહી ઉઠ્યો, હે રાણી, તું આપણી શશિકલાને સમજાવ. બહાર સ્વયંવરમાં તો ભારે વિવાદ ઊભો થયો છે. આવા સમયે હું કશું કરી શકતો નથી, કારણ કે હું તો તારી વશમાં છું. રાજાની વાત સાંભળી રાણી શશિકલા પાસે ગયા અને સમજાવવાની શરૂઆત કરી કે જો બેટા, તું હઠ કરીને સુદર્શન સાથે જ લગ્ન કરીશ તો યુધાજીત આપણી સાથે યુદ્ધ કરીને આપણને સૌને મારી નાખશે. આમ માતાએ કહ્યું છતાં એ પાછળ રહેલા ભયનો શશિકલા પર કોઈ પ્રભાવ ન પડ્યો. એ તો ડર રાખ્યા વિના કહેવા લાગી કે આપ નિશ્ચિંત થઈને મારા લગ્નની વિધિને સંપન્ન કરો અને મારો હાથ તમે સુદર્શનના હાથમાં સોંપી દો. જેના નામનું સ્મરણ કરતાં અનેક નાના મોટા દુઃખોનો અંત આવે છે એ ભગવતી ચંદ્રિકા આપણું કલ્યાણ કરશે. આજ રાત્રે તમે વૈદિક વિધિથી સુદર્શન સાથે મારા લગ્ન કરાવી દો. હું એકલી જ જઈશ સુદર્શનની સાથે. હવે સાંભળશું શશિકલાનો સુદર્શન સાથે વિવાહ. વ્યાસજી આગળ બોલ્યા, રાજા સુબાહુનું મન ખૂબ પવિત્ર સાફ હતું. પુત્રીનો ઈરાદો સાંભળી એ પાછો બહાર જ્યાં પેલા રાજાઓ બેઠા હતા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, મહાનુભાવો, હમણાં તમારા મુકામે પધારો. આવતીકાલે તમો અહીં પધારજો અને વિવાહનો કાર્યક્રમ વિધિવત સંપન્ન કરીશું. એ રાત્રે રાજા સુબાહુએ અંતઃપુરમાં ગુપ્ત સ્થાને મંડપ બનાવી તેમાં પુત્રી શશિકલાને વેદ વિધિ મુજબ પરણાવી દીધી. એક તરફ સુબાહુએ આમ કરીને રાજાઓને એક પ્રતીક્ષામાં રાખ્યા તો બીજી તરફ શશિકલાના એણે લગ્ન કરાવી દીધા સુદર્શનની સાથે. અને આ વાત છેક બહાર આવતા અન્ય રાજાઓ ખળભળી ઉઠ્યા. તેઓ નગરની બહાર જઈને એકઠા થયા. સુબાહુ રાજાને પાઠ ભણાવવાનું વિચારતા વિચારતા કહેવા લાગ્યા કે સુદર્શન શશિકલાને લાયક નથી, છતાંય સુબાહુએ પરણાવી દીધી. આજે આપણે એ રાજા સુબાહુ અને સુદર્શનનો અંત લાવીને રાજ્યની રાજ્યલક્ષ્મી અને શશિકલાને લઈ જઈએ અને તેને યાદ રહી જાય તેવો પાઠ ભણાવીએ.
ત્યાં તો શંખ, નગારા, ભેરી અને યુદ્ધમાં વપરાતા વાજિંત્રો એક પછી એક વાગવા માંડ્યા. શત્રુજીત પોતાની સેના સાથે સુદર્શનને મારવા માટે આવી પહોંચ્યો. તેનો નાનો યુધાજીત આગળ વધીને સુદર્શનની પાસે આવી પહોંચ્યો. આમ તે શત્રુજીત સુદર્શનનો ભાઈ જ હતો, છતાં પણ તેને મારવા માટે યુધાજીત પાસે આવી પહોંચ્યો. ક્રોધ આવેશમાં આવીને તેણે યુદ્ધ શરૂ કર્યું. 2-3 પ્રહારો પણ એકબીજા પર થતાં જોત જોતામાં યુદ્ધે એની ભયાનકતાને પકડી લીધી. એ દરમિયાન પોતાના જમાઈના પક્ષમાં એની રક્ષા કરવા માટે સુબાહુ પોતાની મોટી સેના લઈને યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યો. યુદ્ધે એની ભયાનકતા ધારણ કરી ત્યાં તો એકાએક સિંહ પર બિરાજમાન ભગવતી દેવી દુર્ગા માતા સાક્ષાત પ્રગટ થયા. તેના હાથમાં જાત જાતના દિવ્ય આયુધો હતા. દિવ્ય વસ્ત્રો અને આભૂષણો માતાએ ધારણ કર્યા હતા. બધા રાજાઓ યુદ્ધભૂમિ પર લડતા લડતા 2 ઘડી માટે થંભી ગયા અને પ્રગટ થયેલા માતાજીને જોઈને એકબીજાને કહેવા લાગ્યા કે આ સિંહ પર બેઠેલા દેવી તે વળી કોણ છે અને આમ એકદમ શા માટે પ્રગટ થયા છે. સુદર્શને ભગવતી દેવીના દર્શન કર્યા, નમસ્કાર કર્યા અને પછી એણે રાજા સુબાહુને કહ્યું કે જુઓ, આ દેવી ભગવતી મારા પર અનુગ્રહ કરવા આવી ગયા છે. આ વાત સાંભળતા જ અત્યંત ગુસ્સે ભરાયેલા યુધાજીત બોલી ઉઠ્યા, અરે ઓ મારા સાથી રાજાઓ, તમે આમ ગભરાઈને શું ઊભા છો? આ રાજકુમારીને મારી નાખો અને સુદર્શનને પણ મારી નાખો. આ તાકાત વિનાના નિર્બળ છોકરાઓ આપણા સૌનું અપમાન કર્યું છે અને હવે તે યુદ્ધભૂમિમાં કન્યાના સહારે ઘૂમી રહ્યો છે. આ સિંહ પર સવાર દેવીને જોઈને એમાં ડરવાનું શું હોય? યુધાજીતના આવા વેણ સાંભળતા જ ભગવતી દેવી પણ ગુસ્સે ભરાયા. યુદ્ધભૂમિમાં જગદંબા અનેક રૂપે હાજર હતા અને એણે શત્રુઓ પર બાણોનો મારો કરવો ચાલુ કર્યો. જગદંબાને હથિયારની કોઈ ખોટ ન હતી. એના હાથમાં વિવિધ હથિયારો હતા. થોડી જ પળો માટે યુદ્ધ લડાયું, જેમાં યુધાજીત અને શત્રુજીતનો ખેલ સમાપ્ત થઈ ગયો. રથમાંથી નીચે પડ્યા કે કાયમ માટે ઊભા ન થઈ શક્યા. માતાજી સામે લડનારો કદી જીતે ખરો? સુબાહુએ માતાજીને જોતાં જ, એની લીલાને જોતાં જ નમસ્કાર કરી ઉઠ્યો અને માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. જગત ધારણ કરનારા દેવી, આપને મારા પ્રણામ. આપ સૌને જન્મ મરણના ભય ચક્રમાંથી મુક્ત કરવાની ક્ષમતા ધરાવો છો. આમ પ્રાર્થના કરી. આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવી ભગવતી જગદંબા રાજી થયા અને રાજા સુબાહુ ભણી નજર કરતાં કહ્યું, રાજન, તારી પર રાજી થઈ છું, કોઈ વરદાન માંગ. હવે સાંભળશું કાશીમાં સુબાહુએ દુર્ગા માતાની પ્રતિષ્ઠા કરાવી. વ્યાસજી આગળ કહે છે કે માતાજીના મુખેથી વરદાનની વાતથી સુબાહુ ગદગદ થયો અને 2 હાથ જોડી બોલી ઉઠ્યો, હે માતે, ત્રાજવાના પલ્લામાં એક બાજુના પલ્લામાં ભૂલોક અને બીજામાં દેવલોકનું રાજ્ય રાખવામાં આવે ત્યારે આપનું રાજ્ય ચડિયાતું જ છે. વળી આપના દર્શન માત્રથી ધન્ય બની જવાય અને એની તુલના વળી કોઈની સાથે ન થાય. આપ શ્રેષ્ઠ નાય શ્રેષ્ઠ છો. આપની દયાનો કોઈ પાર નથી. તમોએ વરદાન માંગવા મને કહ્યું છે, પણ શું માંગવું? આ નગરી કાશીપુરી જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી આપ આ નગરીને છોડશો નહીં. બસ મને આટલું વરદાન આપો. સુબાહુની પ્રાર્થના સાંભળતા ભગવતી દુર્ગાએ કહ્યું, રાજન, કાશીપુરમાં મારો કાયમ માટે નિવાસ રહેશે. અને હા, મહાભાગ સુદર્શન, તારી પ્રાર્થના મેં સાંભળી છે. હવે તું અયોધ્યા જા અને કુળની પરંપરા મુજબ રાજ્યનો વહીવટ ચલાવ. અને હા, મને સદાય યાદ રાખીને પૂજા કરવાનું ચૂકીશ નહીં. ભગવતી દુર્ગા આટલું કહી અંતર્ધ્યાન થઈ ગયા. માતાજીની સૂચના બાદ સુદર્શન અને એના મિત્રો રાજમહેલમાં આવ્યા. ત્યાં આગળ શત્રુજીતની માતા દુઃખમાં ડૂબેલા હતા. એવી સ્થિતિમાં પ્રણામ કરીને સુદર્શને કહ્યું, તમારો પુત્ર શત્રુજીત અને પિતા યુધાજીત યુદ્ધમાં માર્યા ગયા છે. યુદ્ધભૂમિમાં એનો કરુણ અંત આવ્યો છે. ભગવતી દુર્ગાએ એના પ્રાણ આંચકી લીધા છે. તમને ભલે લાગતું હોય કે હું દોષી છું, પરંતુ એ સાચું નથી. બનવાકાળ બધું એના સમય મુજબ બને જ છે. હવે મારી આપને એક નમ્ર અરજ છે કે તમો એની પાછળનો શોક છોડી દો. હે માતે, હવે હું આપનો સેવક છું. એક માતા મારી મનોરમા છે, હવે આપ પણ મારી માતા જ છો.
સુદર્શનની આવી વાત સાંભળતા જ લીલાવતી શોભ પામ્યા અને સુદર્શને કહી ઉઠ્યા કે પુત્ર, હું તો તારી ઘણી ગુનેગાર છું. મારા પિતાજી યુધાજીતે મને એવી સ્થિતિમાં મૂકી છે કે હું તેની શી વાત કરું. હું જાણું છું કે મારા પિતા અને પુત્ર બે જણા એના કર્મના ફળ રૂપે મળ્યા છે. તારો એમાં વળી શો વાંક હોય? અપર માતા લીલાવતીના વેણ સાંભળી રાજકુમાર સુદર્શન તેને નમસ્કાર કરીને મહેલમાં ગયો. ત્યારે એની માતા મનોરમા બેઠી હતી. ત્યારે સુદર્શને દેવી ભગવતી માટે સોનાનું સુંદર સિંહાસન બનાવી તેના પર દેવી ભગવતીને પધરાવતા કહ્યું, માતે, હું સદાય તારી પૂજા કરતો રહીશ. આપ તો માનવીના કલ્યાણ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રદાન કરો છો. સમય વીત્યો. સુદર્શને ઉત્તમ કારીગરોને તેડાવીને દેવી ભગવતીનું મંદિર અને તેની સુંદર પ્રતિમા બનાવી. સારો દિવસ, સારું ચોઘડિયું જોઈ વિધિપૂર્વક દેવીની સ્થાપના કરી. ચારેય કોર મંગળમય વાતાવરણ બન્યું અને એ પછી કૌશલ દેશમાં દેવી ભગવતીનો કાયમી નિવાસ થયો. એ પછી મહારાજા સુબાહુએ પણ કાશીમાં ભગવતી દુર્ગાની શ્રેષ્ઠ પ્રતિમા બનાવરાવી ભક્તિસભર ધામધૂમથી તેની પ્રતિષ્ઠા કરી. હવે સાંભળશું નવરાત્રિ વ્રત અને જુદી જુદી વિધિઓનું વર્ણન. જન્મેજયે સવાલ પૂછ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નવરાત્રિ કરવાનું શું ફળ મળે છે? એ કેમ કરીને થાય? એની વિધિ શું છે? એ વાત કરો. વ્યાસજી કહે, હે રાજન, એક વર્ષમાં 2 વાર નવરાત્રિ આવે છે. ચૈત્ર મહિનો હોય ત્યારે ગરમી અને આસો હોય ત્યારે ઠંડીની શરૂઆત હોય છે. આ 2 મહિનામાં આવતા આ પર્વને શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજાપાઠ સાથે ઉજવવા જોઈએ. તે શરૂ થાય એ પહેલાં અમાસના રોજ બધી વસ્તુઓ ભેગી કરી એક દિવસ હલકું સાદું ભોજન લેવું જોઈએ. કોઈ એક સ્થળે જમીન સરખી સપાટ બનાવી માતાજીનો મંડપ બનાવવો જોઈએ. તેમાં ધોળી માટી છાણથી લીપી વચ્ચે 4 હાથ લાંબી પહોળી ઊંડી સમથળ વેદી બનાવવી. તેના પર ચંદરવો અને ચારેય બાજુ તોરણ બાંધવા. શણગાર કરવો. બ્રાહ્મણોને બોલાવી વિધિયુક્ત એનું પૂજન કરવું. શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી. જો પાસે ધન હોય તો કંજુસાઈ કર્યા વિના ઉદારતાપૂર્વક આપવું. કારણ કે બ્રાહ્મણો જો રાજી થશે તો કાર્ય અચૂક સિદ્ધ થશે. દેવીના પાઠ માટે 9, 5, 3 અથવા 1 બ્રાહ્મણ નક્કી કરવો. વેદી પર રેશમી વસ્ત્ર રાખી તેના પર સિંહાસન પધરાવી તેના પર દેવીની પ્રતિમાને પધરાવવી જોઈએ. માતાજીની મૂર્તિ 4 ભુજાવાળી અને 4 હાથમાં વિવિધ આયુધ હોવા જોઈએ. નંદા તિથિ કે પ્રતિપદા એકમ હસ્ત નક્ષત્ર હોય તો તે પૂજન માટે શ્રેષ્ઠ મનાય છે. પહેલા દિવસે વિધિપૂર્વક કરેલું પૂજન માનવીની મનોકામના પૂર્ણ કરે છે. એ માટે ત્રિકોણ કુંડ બનાવવો. ત્રિકોણ વેદી ચાલી શકે. 9 દિવસ જુદા જુદા સુગંધિત દ્રવ્યોથી સવાર, બપોર અને સાંજ એમ પૂજા કરવી. દેવીને રાજી કરવાનો પ્રયાસ કરવો. 9 દિવસ ભોંય પર સૂવું. કુંવારી બાળાઓની પૂજા કરી એને વસ્ત્ર આપવા. પહેલા દિવસે 1 કન્યાનું પૂજન, બીજા દિવસે 2, એમ રોજ સંખ્યા વધારતા જવું. 9મા દિવસે 9 કન્યાઓનું પૂજન કરવું. તેનું પૂજન વિધિવત થવું જોઈએ. જો વળી કોઈ રાજાને વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની ઈચ્છા હોય તો તેણે દેવી ભગવતીની સતત પૂજા કરવી. શત્રુઓ, વિરોધીઓના નાશ માટે ભગવતી કાલિકાની ભક્તિપૂર્વક આરાધના કરવી. ભગવતી ચંડિકાની આરાધના કરવાથી ઐશ્વર્ય અને ધનની પૂર્તિ થાય છે. રાજન, કોઈને વશ કરવા, મોહિત કરવા, દુઃખી દરિદ્રતાનો નાશ કરવા તથા યુદ્ધમાં વિજય મેળવવા માટે ભગવતી શાંભવીની આરાધના કરવી જોઈએ. કોઈ મહાન કાર્યની સફળતા, દુષ્ટ શત્રુના સંહાર માટે દુર્ગા ભગવતીની પૂજા કરવી જોઈએ. ગમે તેવા પાપી કેમ ન હોય, નવરાત્રિમાં જો એ 9 રાતનું વ્રત કરે તો એના બધા જ પાપોમાંથી ઉદ્ધાર થઈ જાય છે. આ અંગેની એક વાત છે. એક ગરીબ કંગાળ વૈશ્ય હતો. તે વળી દુઃખી હતો. કૌશલ દેશના કોઈ સજ્જનના ઘેર એનું લગ્ન થયું હતું. તેથી તેને ઘણા સંતાન થયેલા, પણ તે પોતાની ગરીબાઈને લીધે સંતાનોની ઈચ્છા પૂર્ણ કરી શકતો નહીં. આવી સ્થિતિમાં પણ ધર્મનું તો સદા આચરણ કરતો. આવા સારા ગુણોના લીધે તે આજુબાજુના પંથકમાં સુશીલ નામે ઓળખાતો હતો. પોતાની ગરીબાઈથી અકળાઈ જઈને તેણે એકવાર શાંત મૂર્તિ મુનિને પોતાની ગરીબાઈ દૂર કરવા અંગે ઉપાય પૂછ્યો. વ્યાસજી આગળ કહે છે
કે હે રાજેન્દ્ર, આ સુશીલ વૈશ્યની વાત સાંભળીને તપસ્વી વિપ્રને આનંદ થયો. તેણે વૈશ્યને કહ્યું કે ભાઈ, તારી ગરીબાઈને દૂર કરવાનું એકમાત્ર સૂચન નવરાત્રિ કરવા અંગેનું છે. માતાજીનું વ્રત કર, જગદંબાની પૂજા કર, હવન કરી બ્રાહ્મણોને ભોજન આપ. એનાથી તને જ્ઞાન મળશે, મોક્ષ મળશે, સુખ સંપત્તિમાં વધારો થશે. તારો કોઈ શત્રુ જો માર્ગમાં હશે તો એના કોઈ દાવ સફળ નહીં થાય. ભગવાન રામચંદ્રને વનવાસ દરમિયાન સીતાજીનું હરણ થયું ત્યારે તેણે કિષ્કિંધામાં આ વ્રત કર્યું હતું અને ભગવતી જગદંબાની ઉપાસના કરવાથી સીતાજી પાછા મળ્યા હતા. હે રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળતા જ વૈશ્યે એને પોતાના ગુરુ બનાવ્યા અને માયા બીજ મંત્ર તેની પાસેથી મેળવી સંયમપૂર્વક નવરાત્ર વ્રત કર્યું. નવરાત્રિ આઠમની રાત્રે માતાજી ભગવતી પ્રગટ થયા, વૈશ્યને દર્શન આપ્યા અને વૈશ્યનું જીવન ધન્ય ધન્ય બની ગયું. આ પ્રમાણે દેવી પુરાણનો અધ્યાય 3 અહીં પૂર્ણ થયો. બોલો મા ભગવતીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય 3. મિત્રો, નવરાત્રિના 9 દિવસ માં નવદુર્ગાની આરાધના થાય છે. મા દુર્ગા એ દુર્ગુણ નાશિની છે. મા દુર્ગાની આરાધના કરવાથી કઠિન કાર્ય પણ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે, હોમ હવન કરે છે, તેમજ આ 9 દિવસ માની પૂજા અર્ચના કરે છે, તેને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં દેવી પુરાણનો અધ્યાય 3 તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો. જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં નવદુર્ગા, જય માં ભગવતી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.